આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ એવા 64 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે, ત્યારે તહેવાર અગાઉ શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બની રહે તે હેતુથી ઝોન 7ના ડીસીપી દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ કરવામાં આવ્યું હતું. આ ક્લીન સ્વીપ દરમિયાન ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી 12 કલાકમાં કોમ્બિંગ નાઇટ યોજવામાં આવી હતી. ત્યારે આ કોમ્બિંગ નાઇટ દરમિયાન અલગ અલગ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ એવા 64 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. અને આ ઉપરાંત નાકાબંધી કરીને વાહન ચેકિંગ દરમિયાન 10 જેટલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ હત્યાની કોશિશ, ઘરફોડ ચોરી, રાયોટિંગ, મારામારી, જુગાર, પ્રોહિબિશન અને આઈટી એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા. ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા દ્વારા ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી સ્પેશિયલ કોમ્બિંગ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ કોમ્બિંગ નાઇટ દરમિયાન ઝોન 7 હેઠળના 8 પોલીસ સ્ટેશનના પીઆઈ અને ડીસીપીના સ્ક્વોડના સ્ટાફના 225 પોલીસ કર્મચારીઓએ સાથે રાખીને કુલ 29 ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં વોન્ટેડ આરોપીઓની તપાસ કરીને કુલ 52 ગુનામાં 64 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં પણ પોલીસ દ્વારા આવી ડ્રાઈવ યોજીને ઓપરેશન ક્લીન સ્વીપ ચલાવવામાં આવશે. જય હિન્દ, જય ભારત.